નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનનું તારીખ 10/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને તમારા બીજા મિત્રોને શેર કરજો. જો મિત્રો પ્રશ્ન 1 જેમાં આપેલું છે મને ઓળખો, તો એમાં પહેલું છે અમે વરસાદની ઋતુમાં થતા પાક છીએ, અમે કયા પાકના નામે ઓળખાઈએ છીએ? તો એનો જવાબ આવશે મિત્રો ખરીફ પાક. બીજો, હું પાક ઉછેરતા પહેલાંનો પ્રથમ તબક્કો છું, તો એને કહેવાય ભૂમિને તૈયાર કરવી. ઓકે. પછી પ્રશ્ન 2 એનો જુઓ ડાયરેક્ટ આપણે, જેમાં મને ઓળખો છે ફરી કે રોગકારક સૂક્ષ્મજીવની સામે લડત માટે શરીર મને ઉત્પન્ન કરે છે, એને કહેવાય એન્ટીબોડીઝ. ઓકે, અથવા પ્રતિદ્રવ્યો. બીજું છે બેક્ટેરિયાથી થતી બીમારીઓ અટકાવવા મારો ઉપયોગ થાય છે, તો એને કહેવાય એન્ટીબાયોટિક્સ. ઓકે, અથવા પ્રતિજૈવિક દવાઓ, તમે જે લખ્યું છે. પછી પ્રશ્ન 3 જુઓ. ઓકે, ના પ્રશ્ન 4 જુઓ. નીચે પૈકી કયું કુદરતી સંસાધન અખૂટ છે? તો એમાં સી જવાબ આવશે, સૂર્યપ્રકાશ. બીજો છે પેટ્રોલિયમનું કયું ઉત્પાદન માર્ગો પર પાથરવા માટે વપરાય છે? તો એમાં આવશે મિત્રો બિટુમિન. ત્રીજું, તેલથી લાગેલી આગને શાના વડે નિયંત્રિત કરી શકાય છે? તો પાણી નહીં આવે, એમાં રેત આવશે, રેત વડે. ઓકે. પછી ચોથું, દહન માટે આવશ્યક વાયુ જણાવો, તો એમાં આવશે મિત્રો ઓક્સિજન, ઓપ્શન ડી. પછી વૈજ્ઞાનિક કારણો હતા. પછી તમારે રસીનું મહત્ત્વ સમજાવવાનું મેં આઈએમપી પેપરમાં આપેલો હતો, તમે જોયું છે તો તમને ખબર હશે. ઓકે. પછી વૈજ્ઞાનિક કારણો છે એ તમારે તમારા આધારે લખવાના હતા. પછી મનુષ્યમાં પ્રજનનતંત્ર, માનવ શુક્રકોષ, બીજા બધા પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારિત તમારે એના જવાબ આપવાના હતા મિત્રો. ઓકે. તો આપણે ફક્ત જોઈએ કે લાકડા કરતાં એલપીજી વધુ સારું બળતણ છે, સમજાવો. એનું કારણ જુઓ, ચોથા નંબરનો પ્રશ્ન. કારણ કે લાકડું એ સળગાવવામાં વધુ મહેનત, અને એલપીજી એકદમ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આવે છે જે પ્રદૂષણ પણ હવાનું ઓછું કરે છે. પછી બીજું આગળ આપણે જોઈએ કે બીજા પ્રશ્નો જોઈએ, હેતુલક્ષી કોઈ પ્રશ્ન હોય તો. આગળ નથી મિત્રો એક કે બીજા નાના પ્રશ્નો જેના તમારા સોલ્યુશન. બીજા તો મોટા પ્રશ્નો છે, અમુક તમારા મનોજ્ઞાન પ્રમાણે તમારે આપવાના હતા. ઓકે. જેમ કે બીજો પ્રશ્ન છે, તમારા ખેતરમાં પાકને નાઇટ્રોજન ઉણપ દૂર કરવા માટે તમે કયા પગલાં લેશો? તો જુઓ, કઠોળ વાવીએ, કારણ કે કઠોળની મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે જે નાઇટ્રોજનને હવામાનો ઓગાળે અને કઠોળને પૂરો પાડે છે. પછી આપણે આ વર્ગીકરણવાળો પ્રશ્ન રહી ગયો, પ્રશ્ન 2, જેમાં પહેલું છે જુઓ નર પ્રજનન અંગો, તો એમાં આવશે મિત્રો એક તો શુક્રવાહિની, બીજું આવશે શિશ્ન. ઓકે. અને બીજું છે માદા પ્રજનન અંગો, તો એમાં અંડપિંડ, ગર્ભાશય અને અંડવાહિની. ઓકે. પછી છેલ્લે શુક્રપિંડ પણ નરમાં આવશે. બીજું છે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન, પુનઃ અપ્રાપ્ય. એમાં સૂર્યપ્રકાશ રહ્યો એ પુનઃપ્રાપ્ય, હવા પણ પુનઃપ્રાપ્ય, પેટ્રોલિયમ પુનઃ અપ્રાપ્ય, કુદરતી વાયુ પુનઃ અપ્રાપ્ય, પાણી પુનઃપ્રાપ્ય, કોલસો પુનઃ અપ્રાપ્ય. પછી ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ, તો ચણા એ આવશે મિત્રો ખરીફ પાક, ડાંગર એ આવશે મિત્રો રવિ પાક, વટાણા એ આવશે ખરીફ પાક, મકાઈ એ આવશે રવિ પાક, રાઈ ખરીફ પાક, અને મગફળી બરાબર મિક્સ થયું હતું. ચણા આવશે રવિમાં, ડાંગર ખરીફમાં, વટાણા રવિમાં, મકાઈ ખરીફમાં, રાઈ આવશે રવિમાં, મગફળી આવશે ખરીફમાં. એનો સાચો ક્રમ થઈ ગયો. ઓકે મિત્રો. તો આપણે આ હતું ધોરણ 8 વિષય વિજ્ઞાનનું પેપર સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.